હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડીયોમાં ધોરણ 10ના સંપૂર્ણ MCQ એક જ વિડીયોમાં જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે GCRT સિરીઝ ચાલુ છે, તેમાં છેલ્લો વિડીયો છે આપણે ધોરણ 10નો જે અપલોડ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ધોરણ 6 થી ધોરણ 9 સુધીના વિડીયો અપલોડ કરેલા છે. જોવાના બાકી હોય તો અચૂકથી જોઈ લેજો. ટૂંક સમયમાં DYSO અને રેવન્યુ તલાટી અને 2026માં પોલીસ કોન્સ્ટેબલ, PSI, ફોરેસ્ટ જેવી પરીક્ષાઓ આવવાની છે. તેમના માટે ખાસ ઉપયોગી નીવડી શકે તેવા પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના GCRT આધારિત પાઠ્યપુસ્તકના GCRT આધારિત આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને શરૂ કરી. ધોરણ 10 MCQ પહેલો પ્રશ્ન જોઈ. તેમાં લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? સાચો જવાબ છે નદીઓ માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? સાચો જવાબ છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય? સાચો જવાબ હિન્દી ભાષાનો સમાવેશ ન કરી શકાય. દ્રાવિડ કુળની ભાષાઓમાં તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 4. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? સાચો જવાબ છે મેઘદૂતમ, કાલિદાસની છે. પ્રશ્ન નંબર 5. વૈજયંતીમાલા અને હેમા માલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે? સાચો જવાબ છે ભારતનાટ્યમ નૃત્ય શૈલી સાથે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? સાચો જવાબ છે સામવેદ, સંગીત કલાને લગતો ગણાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 7. ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું હતું? સાચો જવાબ અમીર ખુસરો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. ચાડો નૃત્ય એટલે કયું નૃત્ય? સાચો જવાબ આદિવાસીઓનું નૃત્ય. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા? સાચો જવાબ આફ્રિકાના વતની હતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 10. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવાય છે? સાચો જવાબ 21 જૂને. ત્યાર પછી પ્રશ્ન નંબર 11. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? સાચો જવાબ છે વાસ્તુ શબ્દ વપરાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12 જોઈ. લોથલમાં વહાણ લંગારવા માટે શું બાંધવામાં આવે છે? સાચો જવાબ ધક્કો બાંધવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13. સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરાયેલા છે? સાચો જવાબ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. ગુજરાતના ખાલી જગ્યા ખાતે સૂર્ય મંદિર આવેલું છે? સાચો જવાબ છે મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 15. અમદાવાદમાં 3 દરવાજાની નજીક કઈ મસ્જિદ આવેલી છે? સાચો જવાબ જમા મસ્જિદ આવેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે? સાચો જવાબ છે ઋગ્વેદ પ્રાચીનતમ ગ્રંથ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? સાચો જવાબ પાલી ભાષામાં લખાયેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ ભાષા સૌથી જૂની ભાષા છે. ત્યાર પછી 19. કઈ ચદંબરાયનો ગ્રંથ કઈ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? સાચો જવાબ છે પૃથ્વીરાજ રાસો.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 20. મહર્ષિ પાણીનો મહાન ગ્રંથ કયો છે? સાચો જવાબ છે અષ્ટાધ્યાય. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે? સાચો જવાબ નટરાજનું. ત્યાર પછીનો પ્રશ્ન 22. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચો જવાબ રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી. ત્યાર પછીનો પ્રશ્ન 23. મહર્ષિ ચરક, જેને ચરક સંહિતા લખેલું છે, મહર્ષિ સુશ્રુત સંહિતા લખેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 24. કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોઈ સાચું બોલે છે. તેમાં આપણે જોઈ શ્રેયા, માનસી અને હાડ. શ્રેયા, માનસી અને હાડ. શ્રેયા, માનસી અને હાડ. શ્રેયા શું બોલે છે? તો કે ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત અને બીજ ગણિતના નામે ગ્રંથ લખેલો છે. ત્યાર પછી માનસી બોલે છે કે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. સાચું છે. ત્યાર પછી હાર્દ એવું બોલે છે કે શૂન્યની શોધ ભારતે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 25. બ્રાભવ્ય પાંચલને રચેલો ગ્રંથ ખાલી જગ્યા છે. સાચો જવાબ છે પ્રજનન શાસ્ત્ર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 26. પ્રાચીન ભારતના ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી? સાચો જવાબ છે ગુરુદેવે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લો ઇત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી, તેનો સિદ્ધાંત ધરાવતું શાસ્ત્ર એટલે કે વાસ્તુશાસ્ત્ર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28 જોઈ અજાંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે? સાચો જવાબ મહારાષ્ટ્રમાં આવેલી છે. ત્યાર પછી 29. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઇલોરાની ગુફાને 4 ભાગમાં વહેંચવામાં આવી છે. સાચું નથી. તો સાચા કયા વિધાન છે તે જોઈ ઇલોરાની ગુફાઓ કૈલાસ મંદિર આવેલું છે તેમાં. ઇલોરાની કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 30. જોડકા જોડવાના છે. કોણાર્કનું સૂર્ય મંદિર જે ઓડિશામાં આવેલું છે. ત્યાર પછી વિરુપાક્ષનું મંદિર પટ્ટદકલમાં આવેલું છે જે કર્ણાટકમાં છે. ત્યાર પછી બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં છે. ત્યાર પછી ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી જોડકું છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન 31. તાજમહેલ શાહજહાએ બનાવ્યો છે તો હુમાયુનો મકબરો હમીદા બેગમે બનાવ્યો છે. કોને બનાવ્યો છે મિત્રો? હમીદા બેગમે. ત્યાર પછી પ્રશ્ન નંબર 32. સિદ્ધ ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે અકબરે કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 33. ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણમાં ક્રમમાં ગોઠવવા કયો ક્રમ સાચો ગણાય છે? સાચો જવાબ છે તાજમહેલ, ખજુરાહોનું મંદિર, ઇલોરાની ગુફા, બૃહદેશ્વરનું મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ જોડકું છે.
ઉપરકોટ જે જુનાગઢમાં આવેલું છે, સીદી સૈયદની જાળી જે અમદાવાદમાં આવેલી છે, રાણીની વાવ અથવા રાણકી વાવ જે પાટણમાં આવેલી છે, ધોળાવીરા જે ખદીર બેટમાં આવેલું છે. મોસ્ટ આઈએમપી જોડકું છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ જોડકા હોય એ ખાસ યાદ રાખી લેજો. જોડકા એક્ઝામમાં બહુ પૂછાય છે. ત્યાર પછી આપણે જોઈએ 35. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? સાચો જવાબ છે તદા. તદા વાવનો પ્રકાર નથી. નંદા, ભદ્રા અને જયા 3 પ્રકારની વાવ છે. ત્યાર પછીનો પ્રશ્ન 36મો જોયો. સાચો ક્રમ પસંદ કરવાનો છે જોડકાનો. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય. તેમાં જોઈએ આપણે જોડકું. એમાં શ્રી હેમચંદ્રાચાર્ય ભોપાલ ખાતે આવે છે. તે પછી ભારતીય સંગ્રહાલય મુંબઈમાં, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય કોલકાતા ખાતે, છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય કોલકાતા ખાતે આવશે. ત્યાર પછી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય 4 પાટણ ખાતે આવશે. ઓપ્શન સી સાચો જવાબ થશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 37. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? પ્રાચીન ભારતના જ્યોતિધરોએ ભારતની આર્થિક એકતા ઉપર ભાર મૂક્યો હતો. ઓપ્શન ડી સાચું નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. તાજમહેલ શ્વેત સંગેમરમર એટલે કે આરસ, ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. તેનું શું કારણ છે? સાચો જવાબ છે વાયુ પ્રદૂષણ. બાજુમાં મથુરા રિફાઇનરી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 39. દુનિયામાં એક કે બે જગ્યાએ મળતું સંસાધન એટલે કયું સંસાધન? એકલ સંસાધન. ત્યાર પછી પ્રશ્ન 40. જમીનનું નિર્માણ મૂળ ખડકના ખાલી જગ્યા મળવાવાળા પદાર્થોથી થાય છે. સાચો જવાબ ખવાણ અને ઘસારાથી. ત્યાર પછીનો પ્રશ્ન 41. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? સાચો જવાબ છે લેટેરાઇટ જમીન. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. પડખાઉ જમીનનું બીજું નામ શું છે? લેટેરાઇટ જમીન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 42. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતીય જમીનોને મુખ્ય કેટલા પ્રકારમાં વહેંચવામાં આવેલું છે? 8 પ્રકારમાં વહેંચવામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 43. ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? તો કે વાઘ લુપ્ત થયેલો વન્યજીવ છે. ત્યાર પછી 44. સ્થાનિક સ્વરાજની સંસ્થા ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલ કેવા જંગલો હોય છે? સામુદાયિક જંગલ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 45. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? 15 લાખ પ્રજાતિઓ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 46. નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે? ઝૂમ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ઓછું હોય છે. ઝૂમ ખેતી કોને કહેવાય છે? ઘણી વખત સરકારી ચોપડામાં આનો ઉલ્લેખ મોટા પાયે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઝૂમ ખેતી ખબર હોવી પડે. ઝૂમ ખેતી કોને કહેવાય છે? તો કે ઝૂમ ખેતી બાવળ સળગાવીને સાફસૂફ કરીને કરવામાં આવતી ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરાતો નથી? સાચો જવાબ છે
બાગાયતી ખેતીમાં. ત્યાર પછીનો પ્રશ્ન, 48. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? ગુજરાતમાં. ત્યાર પછી ચોકલેટ શેમાંથી બને છે? કોકોમાંથી. ત્યાર પછી નીચેનામાંથી ક્યાં મસાલા પાકમાં ગુજરાત પ્રથમ છે? ઈસબગુલ. ત્યાર પછી 51. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? ચણા રવિ પાક છે. ત્યાર પછી પૃષ્ઠીય જળોનો મુખ્ય સ્ત્રોત કયો છે? નદી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, જોડકું છે. ભાખરા નાગલ જે પંજાબમાં છે, કોસી બિહારમાં છે, નાગાર્જુન સાગર આંધ્રપ્રદેશમાં છે, નર્મદા ગુજરાતમાં છે. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 54. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. સાચું નથી. ત્યાર પછીનો પ્રશ્ન 55. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? સાચો જવાબ છે દક્ષે કીધેલું યોગ્ય છે. તે વૃષ્ટિ જળ સંચયની એક પદ્ધતિ છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેની બહુહેતુક યોજનાને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? સાચો જવાબ છે ભાખરા નાગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર. ત્યાર પછીનો પ્રશ્ન, પાલનપુરની એક શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ બાયોગેસ પ્લાન્ટનું નિર્દેશન કરવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે? સાચો જવાબ છે દાંતીવાડા. ત્યાર પછીનો પ્રશ્ન, ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે? સાપુતારા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, 59. જોડકા જોડો. ચાંદી, પ્લેટિનિયમ કિંમતી ધાતુમય ખનિજ છે. ત્યાર પછી મેગ્નેશિયમ, ટિટાનિયમ હલકી ધાતુમય ખનિજ છે. ત્યાર પછી સીસુ અને નિકલ સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનિજ છે. ત્યાર પછી ટંગસ્ટન અને વેનેડિયમ મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ છે. ત્યાર પછીનો પ્રશ્ન 60. નીચેના નગરોની કયા નગરને સુતરાઉનું કાપડનું વિશ્વ મહાનગર કહે છે? મુંબઈને. ત્યાર પછીનો પ્રશ્ન 61. વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ દ્વિતીય છે. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું છે? બેંગ્લોર. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં પ્રસ્થાપિત થયો? હજીરા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? આંધ્રપ્રદેશ બર્નપુલ ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન, એવરેસ્ટના આરોહણ સમયે સામાન ઉંચકવાનું કામ કોણ કરે? ભોટિયા. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 નંબરનો. ત્યાર પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણની જવાબદારી કોની છે? કેન્દ્ર સરકારની છે. ત્યાર પછી આર્થિક રીતે ભારત કેવો દેશ છે?
વિકાસશીલ દેશ છે. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ બેંકના 2004માં અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તે વિકાસશીલ દેશ કહેવાય છે? સાચો જવાબ છે $735. 70. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? સાચો જવાબ બજાર પદ્ધતિને. 71. પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે? સાચો જવાબ પ્રાથમિક વિભાગમાં. ત્યાર પછીનો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક જીનીવા ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, પર્યાવરણીય જાગૃતિ અંગે પૃથ્વી પરિષદ કઈ સાલમાં યોજાઈ? 1972માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 74, વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 5 જૂન. ત્યાર પછીનો પ્રશ્ન, દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે કે વૈશ્વિકીકરણ. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં ગરીબાઈનું સૌથી ઊંચું પ્રમાણ કયા રાજ્યમાં છે? છત્તીસગઢમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 77, ભારતમાં 2011-12માં ગરીબોનું પ્રમાણ કેટલા ટકા છે? 26.93 કરોડમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 78, મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વ બેરોજગાર અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો હતો? સાચો જવાબ છે મિશન મંગલ યોજના. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે? કેરાલા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80, અન્ન સુરક્ષા ધારા હેઠળ કઈ યોજના ગુજરાતમાં અમલમાં આવી છે? સાચો જવાબ છે મા અન્નપૂર્ણા યોજના. ત્યાર પછી 81, યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ કઈ યોજના પ્રેરે છે? સાચો જવાબ છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા. ત્યાર પછીનો પ્રશ્ન, બેરોજગારી નિવારણ માટે શિક્ષિત રોજગારીની નોંધણી કરતી સંસ્થા કઈ છે? રોજગાર વિનિમય કેન્દ્ર. ત્યાર પછીનો પ્રશ્ન, સરકાર દ્વારા કઈ પેદાશનો ભાવ નિર્ધારિત થાય છે? સાચો જવાબ પેટ્રોલ ડીઝલ. સરકારે કયા પુરવઠામાં કરેલો વધારે ભાવ વૃદ્ધિનું કારણ બને છે? નાણાં. ત્યાર પછીનો પ્રશ્ન 85, ભવિષ્યના ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે? સંગ્રહ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન, 15 માર્ચના દિવસે ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે? વિશ્વ ગ્રાહક દિવસ તરીકે. ત્યાર પછીનું, કેન્દ્ર સરકારે ગ્રાહક સંબંધિત કાયદાના નિયમો માટે કઈ સંસ્થા આપી છે? સાચો જવાબ છે ગ્રાહક તકરાર નિવારણ તંત્ર. ત્યાર પછીનો પ્રશ્ન 88, ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે? સાચો જવાબ છે ઇનસાઇટ. ત્યાર પછીનો પ્રશ્ન, ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? BIS. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90, માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે? સાચો જવાબ છે UNDP, યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ પ્રોગ્રામ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? નોર્વે. ત્યાર પછી, નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. કઈ જોડ સાચી બનશે? શ્રીલંકા, ભારત, ભૂતાન ને નેપાળ. 93મો પ્રશ્ન, ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ છે? 2002માં
મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે ઉજવાયેલું આવેલું છે? ત્યાર પછીનો પ્રશ્ન 94, ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલો છે? સાચો જવાબ અમર્ત્ય સેનને. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત રાખે છે? સાંપ્રદાયિકતા ઉપર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 96, અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધારે ગણવામાં આવે છે? અસ્પૃશ્યતાના આધારે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 97, ભારતના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદી કરવામાં આવી છે? આર્ટિકલ 17 પ્રમાણે. ત્યાર પછીનો પ્રશ્ન જો 98, નીચેનામાંથી કઈ રામ સમસ્યા વૈશ્વિક છે? જ્ઞાતિવાદ. ત્યાર પછીનો પ્રશ્ન, જોડકા જોડો. ત્રિપુરા. ATTF એક પર રાજ્ય છે, એક પર બળવાખોરી સંગઠન છે. તે પછી મણિપુર, KNF. ત્યાર પછી નાગાલેન્ડ, ઉલ્ફા. ત્યાર પછી આસામ, NSCN. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 100, ભારતીય સમાજમાં પરિવર્તન લાવનારું મુખ્ય પરિબળ કયું છે? સાચો જવાબ છે પશ્ચિમીકરણ. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ હકોનું ઘોષણાપત્ર કોણે ઘોષિત કર્યું? સાચો જવાબ છે સંયુક્ત રાષ્ટ્રએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, વિશ્વ વૃદ્ધિ દરની ઉજવણી કઈ તારીખે કરવામાં આવે છે? 1 ઓક્ટોબર. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ માહિતી આપવાનો ઇનકાર કરી શકાય? સાચો જવાબ રાષ્ટ્રની અખંડિતતાના સાર્વભૌમિકત્વની બાબત. ત્યાર પછી મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબત ઉપર મનાઈ ફરમાવી છે? સાચો જવાબ છે પ્રવેશ સમયે કેપિટેશન ફી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 105, જાહેર વિતરણ પ્રણાલીને વધુ સઢળ બનાવવા કઈ નવી બાબતો અમલમાં મૂકી છે? સાચો જવાબ છે ચૂંટણીનું ઓળખપત્ર. ત્યાર પછીનો પ્રશ્ન, દિવ્યાંગ વિદ્યાર્થીની ઉંમર કેટલા વર્ષની થાય ત્યાં સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે? 18 વર્ષની થાય ત્યાં સુધી. ત્યાર પછીનો પ્રશ્ન, આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા? સાચો જવાબ છે ગુરુસ્મદવ ઋષિ હતા. ત્યાર પછીનો પ્રશ્ન 108, હુમાયુનો મકબરો કોને બનાવ્યો? સાચો જવાબ છે હમીદા બેગમે. ત્યાર પછીનો કુશીન શબ્દ કયા નૃત્ય સાથે સંબંધ ધરાવે છે? મણિપુરી નૃત્ય સાથે. ત્યાર પછીનો પ્રશ્ન, ઉત્તર રામચરિતના રચયિતા જણાવો. સાચો જવાબ છે ભવભૂતિ. ત્યાર પછીનો પ્રશ્ન, કઈ જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે? કાળી જમીનને. કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે અથવા રેગુરની જમીન પણ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 112, ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત ક્યારે હસ્તાંતરણ કરવામાં આવ્યું? સાચો જવાબ છે 1972માં. તો વિદ્યાર્થી મિત્રો, GCRT સિરીઝમાં ધોરણ 6, 7, 8, 9 અને 10 સંપૂર્ણપણે MCQની ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. વિદ્યાર્થીઓ આવનાર DYSO, રેવન્યુ તલાટી અને પોલીસ ભરતી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે GCRT સિરીઝના. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.